હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો ને? તો હવારમાં આપણે મહાદેવના દર્શન કરીને જ શરૂઆત કરીએ. તો આ અમારા મહાદેવ છે, અન્નપૂર્ણમાનો ફોટો છે, કિચનમાં મૂક્યા આવ્યો. તો મહાદેવના દર્શન કરી અને શરૂઆત કરશું આપણા વ્લોગની. તો હાલો બધાય મસ્ત મજાની ચા પીવા માટે. હવારમાં ચા હે ને એ બહુ ભાવે હો બધાને, અને એમાં આ કડકડતી ઠંડી એમાં તો બહુ ભાવે. તો મેં એમાં ભૂકી નાખી દીધી. હવે ખાંડ નાખી દઉં. થોડીક મીઠી વધુ હોય તો મજા આવે. હવે આપણે આદુ નાખી દે. હું થોડુંક ખમણી લેવું. જો આદુ ખમણેલું છે આખું નાખી દે. હું બહુ મસ્ત ચા બને, ટેસ્ટી. હાલો બધા ચા પીવા માટે. અહીંયા મારું ગરમ પાણી થાય છે. હું ગરમ પાણી પી. થોડુંક આંગળી હતું થઈ જાય એટલે રેડી થઈ ગયું. ગરમ પાણી પીવાથી એમ કે શરબી ઉતરે. હવે ઉતરે કે ના ઉતરે આપણે ટ્રાય કરી લઈએ, કેમ કે મારે થોડુંક વજન ઘટાડવું એટલા માટે. બધું આખું ફેમિલી યુટ્યુબ આવી જાવ આપણા ઘરે. ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરી છે કે મને તમારો ચા બહુ ભાવે છે. તો પ્લીઝ વેલકમ માય હોમ. તમે આવો ત્યારે પણ આપણે બનાવીએ. એ ગુડ મોર્નિંગ વિરાટ. વિરાટ ગુડ મોર્નિંગ. હે ઓહો ક્યાં દુખે માં દીકાને બતાવ. ક્યાં ઉભો થા. હજુ તો વિરાટભાઈ ને પેટમાં દુખે. મારા કાનોડા ને પેટમાં દુખતું તું. અલલ મારા કાના ને દુખે પેટમાં. ઉભો થાવ જોઈ દવાલ ચેક કર. દવાલ જોઈ દઉં તારા સ્ટમકમાં. અને શું કેવાય સ્ટમક કેવાય? તું તો ભૂલી ગઈ વિરાટ. હે ને તું ગુડ મોર્નિંગ નથી કેવું બધા ફેમિલી ને? નહીં આજે નથી કેવું તો કાલે તો કેતો હતો ગુડ મોર્નિંગ. આજે છે ને ભાઈ આપણા મૂડમાં નથી એટલે ગુડ મોર્નિંગ નહીં કે. કા વિરાટ? હેલો ફેમિલી, નાસ્તો કરવા. તો વિરાટભાઈ આપડા છે ને નાસ્તો કરી લે છે. કામ વિરાટ તાર બોલાવવા ફેમિલી ને નાસ્તો કરવા? ઉઠો એટલે એનું મૂડ નથી એટલે આજે બોલાવશે નહીં તમને. તો વિરાટ ગાંઠિયા ચાનો નાસ્તો કરી લે. કાનું મારું કેવું લાગે? હે ભાઈ કેવું લાગે દીકુ? હે કાના કેવું લાગે? મન તે સ્કૂલે ઈ શું છે? આ શું છે? ધંટણાટા. વાહ શું છે પણ ઈ શું કેવાય એને? બતાવ તો હરખો બતાવ. સ્ટાર. હે શું કેવાય? હા આ સ્ટાર વિરાટ વે જો સ્કૂલે કર્યો. આ પકડ આમ અહીંયા જો મારી સામે. એવું ના કરવાનું હોય બોલો. તો હાલો આપણે અટાણે સૂકી ભાજી ખાઈ લઈએ. બપોરનું ટાણું થઈ ગયું અને વિરાટભાઈ જમવા બેઠા છે. હવે જમીને આગળ સ્કૂલે જાહે. એને તો રોટલી જ ભાવે. રોટલી ને મેં
શરદી છે એટલે મેં લસણનું શાક બનાવી દીધું. અને બાકી જો આપણે મરચા છે, સૂકી ભાજી છે, આમાં દહીં છે અને આમાં છાશ છે ને બી તો હોય જ તે. હાલો બધા ખાવા. આપણે તો જાવ માદણ કરીને ખાય. બી મિક્સ કરી નાખ્યા, દહીં કરી નાખ્યું, છાશ કરી નાખી, લીંબુ કરી નાખ્યું. આખું લીંબુ નીસવી નાખ્યું, અડધું ફાડું મતલબ. બહુ સ્વાદ આવે છે આમાં. ઓહો હો હો. વિરાટ એમ ન કરાય, જલ્દી રાખો ને મોડું થાહે. બાય વિરાટ. વિરાટ બાય. બાય આરાધ્યા. એકોય વે નો કીધું બાય. બસ મૂકીને આવતા રહ્યા. એક મમરી પણ કરી લીધી, એક ખાટલો ઉપર વચ્ચે એક ખાટલો મમરી બનાવી નાખી. તો મને એમ થયું થોડીક વાર તડકો ખાઈ લઉં. તો તડકો ખાવાની બહુ એટલે બહુ મજા આવે અત્યારે, કેમ કે વાતાવરણ હે ને બહુ આજે ઓલું છે, એમ થાય કે જાણે વરસાદ જેવો માહોલ છે એમ. તો અત્યારે જો તડકો એવો સરસ મજાનો છે, અને એમાંય મારે અહીંયા હું મારા ઘરે બેહું તો આખો ઝાપો દેખાય. જો આ છે અમારા કાંદલિયાઈનું મંદિર કળશનું. જો એવો સરસ મજાનો તડકો આવે કે મજા જ આવી જાય આપણે. અહીંયા છે ને વાલોરનો વેલો આવ્યો, કેમ કે મને વાલોર પણ બહુ ભાવે. પણ હે ને આ વખતે વેલામાં કઈ છે નહીં, એટલે વાલોરમાં કઈ છે નહીં. એક થોડી કેવી આવી. જો વેલો તો આવડો બધો છે, જોરિયો વાં પહોંચી ગયો ખોયડા ઉપર. પણ વાલોર થોડી કેવી છે, જો આમાં દેખાય છે તમને. જો આ વાલોર આટલી જ એવી, આ વખતે કઈ છે નહીં વાલોરમાં. ભૂર લાગી ગયો લાગે. એમાં મહી આવે ને, એ મહી પાનને ખાઈ ગઈ ટૂંકમાં. જો આ પાન કુકડાઈ ગયા, એમાં રોગ આવી ગયો પાનમાં, એટલે હારી થઈ જ નહીં. ક્યાંય વાલોર જ નથી દેખાતી, આટલો મોટો વેલો છે ને તોય. હું કામ પતાવીને નવરી થઈ ને તો મેં પછી એવું કર્યું કે આ હે ને આ કુંડિયું મારે હાવ ખાલી જ પડ્યું હતું, તો મેં એમાં લસણ વાવ્યું. બધી કરી ઉગેલી હતી ને બધી સોંપી દીધી. હવે હું થાય પાણી ને બધું નાખતા રહે. હું આ કુંડિયું ખાલી પડ્યું હતું, મેં વળી કરી નાખ્યું કામ. વિરાટભાઈ સ્કૂલેથી આવી ગયો અને બેગ મૂકીને સીધો ઉપર હું આવી ગયો. હવે અમારા આરાધ્યા બેન છે ને એ વાટ જોઈએ ને પપ્પાની. કા પછી એને પપ્પા આવશે પછી વહી જાય. આ વિરાટ ની હારે જ ભણે, એનું નામ આરાધ્યા છે. બે બેન ભાઈ એક જ ક્લાસમાં છે. કા તો અત્યારે છે ને વાગ્યા છે 7 અને અમારે છે ને જવાનું છે એક અમારા કુટુંબમાં દાદા મરી ગયા. અમારા કુટુંબમાં એક દાદા એક્સપાયર થઈ ગયા ને, તો એની આજે ઉત્તર ક્રિયા છે, મતલબ ક્રિયા છે. તો અમારે ત્યાં જવાનું છે. તો આપણે સાડી પહેરી લીધી, ત્યાં તો કઈ ડ્રેસ પહેરીને જવાય નહીં, એટલે મેં સાડી પહેરી લીધી. અને હવે આપણે બધા ત્યાં જઈએ બરોબર અત્યારે. અને પાછા અમે આવશું લગભગ 12:30-1 વાગે છે કે આવશું. ત્યાં સુધી અમે ત્યાં જ રહેશું. અને આપણે એ દાદાને શું કહેવાય, દાદાની પ્રાર્થના કરીએ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. બસ આપણું તો એટલું જ છે, બાકી તો ભગવાન ઉપર બધું છે. અને આપણે પણ એ જ રસ્તાએ જવાનું છે બધાને. વિરાટ સાડી કેવી લાગે મમ્મીને? હે તો શું મસ્ત લાગે મેં મમ્મીને? હે માં ડ્રેસ. તો આ સાડીમાં શું વાંધો છે? હે ડ્રેસ
તો જો વિરાટભાઈ ને હે ને સાડી ગમતી નથી, ઈ એમ કહે કે મમ્મી તું છે ને ડ્રેસમાં જ મસ્ત લાગે, સાડીમાં નથી લાગતી, એવું કે કાઢ્યા એવું કે છે ને, જો એવું કે છે વિરાટભાઈ. તો ફાઇનલી આપણે મંડેર ભાગ્યા છીએ કિરિયામાં. વિરાટ આપણે સીધ જઈએ હે, ખોટું ખોટું, વેરી ગુડ. ભજનમાં ક્યાં જઈએ? મારી નાની માં કામ. તો અત્યારે આપણે દાદાના ઘરેથી આવી ગયા, દાદાની ક્રિયા હતી તો એની ક્રિયા પૂરી કરી અને અત્યારે આવી ગયા અને 12:30 વાગ્યા છે. તો બધાયને હવે ગુડ નાઇટ કહી દઉં અને મને પણ બહુ ઊંઘ આવે છે. જો એક મને આમ શું કહેવાય ખુશી થઈ થોડીક, કેમ કે 1 મિનિટ દીકુ, કેમ કે આરતીનો લાભ મળ્યો ને એક ખૂબ મોટું દુઃખ થયું કે દાદા આ જિંદગીમાંથી જ બિચારા વયા ગયા. જો કે આપણે વયું જ જવાનું છે પણ આમ થોડુંક દુઃખ થાય એમ. ચાલો હવે બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં. બાય બાય, હર હર મહાદેવ.